वासुदेवेन्द्र योगीन्द्रम् दत्त्वा ज्ञानप्रदं गुरुम् मुमुक्षूणां हितार्थाय तत्त्वबोधो विधीयते। सूक्ष्मशरीरं किम् अपञ्चीकृतपञ्चमहाभूतैः कृतं सत्कर्मजन्यं सुखदुःखादिभोगसाधनम् पञ्चज्ञानेन्द्रियाणि बुद्धिश्च एका कलाभिः यत्तिष्ठति सः यत्तिष्ठति तत्सूक्ष्मशरीरो वायुः चक्षुषसूर्यः रसनायाः वरुणः घ्राणस्य अश्विनौ इति ज्ञानेन्द्रियदेवताः श्रोत्रस्य विषयः शब्दग्रहणम् वचो विषयः स्पर्शग्रहणम् चक्षुषो विषयो रूपग्रहणम् रसनाया विषयो रसग्रहणम् घ्राणस्य विषयो गन्धग्रहणम् इति वाक्पाणिपाद वायुपस्थानि इति पञ्चकर्मेन्द्रियाणि वाचो देवता वह्निः हस्तयोरिन्द्रः पादयोर्विष्णुः वायोर्मृत्युः मुंह पर શું છે રેત ખાઈ નહીં જવાનું वायोर्मृत्युः उपस्थस्ते प्रजापतिः इति कर्मेन्द्रियदेवता वाचो विषयो भाषणम् पाणियोर्विषयो वस्तुग्रहणम् पाणियोर्विषयो वस्तुग्रहणम् पादयोर्विषयो गमनम् वायोर्विषयो मलत्यागः उपस्थस्य विषय आनन्दः इति कारणशरीरं किम् अनिर्वाच्य अनादि अविद्यारूपम् शरीरद्वयस्य कारणमात्रम् सत्स्वरूप अज्ञानम् निर्विकल्परूपम् यदस्ति तत्कारणशरीरम् सूक्ष्म शरीरम किम
શંકરાચાર્યજી કહે છે અપંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ. કૃતમ જેની રચના કરવામાં આવી છે, જેને બનાવવામાં આવ્યું છે. શામાંથી બનાવવામાં આવ્યું છે કે છે અપંચીકૃત પંચમહાભૂતૈ. જે સૂક્ષ્મ પંચમહાભૂત છે જેનું પંચીકરણ કરવામાં આવ્યું નથી એવા સૂક્ષ્મ પંચમહાભૂતમાંથી આ સૂક્ષ્મ શરીરની ઉત્પત્તિ થઈ. સત્કર્મજન્ય ગઈકાલે જે આપણે જોયું એ પ્રકારે સૂક્ષ્મ શરીર પણ આપણા પોતાના કર્મને અનુરૂપ જ મળે છે. બનાવવામાં આવે પંચમહાભૂતમાંથી, પણ એ મળી રહ્યું છે કોને કારણે? કર્મજન્ય. સૂક્ષ્મ શરીર પણ દર વખતે અલગ અલગ હોય. અહીંયા સ્થૂળ શરીર શાંત થઈ જાય, જો સમજો. સ્થૂળ શરીર અહીંયા પંચમહાભૂતમાં વિલીન થઈ જાય. સૂક્ષ્મ શરીર પણ કારણ શરીરમાં અવ્યક્ત અવસ્થામાં જતું રહે. મનુષ્યનું મન જે છે, મનુષ્યની ઇન્દ્રિયો જે છે અને કૂતરાની જે ઇન્દ્રિય અને મન છે કેવા છે? અલગ છે. જો સમજો કે ધારો કે કલ્પના કરી આપ, ધારો કે શરીર કૂતરાનું અને એમાં મનુષ્યનું મન હોય તો ચાલે છે ને? અથવા શરીર મનુષ્યનું છે અને એમાં બિલાડીનું મન હોય તો આ સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર પણ દર વખતે જયારે જન્મ થાય ત્યારે શું છે? નવું બનાવવામાં આવે. સમજો બરાબર. આપણે એમ જ માનીએ કે સ્થૂળ શરીર બને. સ્થૂળ શરીર નહીં, સૂક્ષ્મ શરીર પણ બને. કેમ? આપણી જે ઘ્રાણેન્દ્રિય છે, બરાબર સમજો, આપણી જે ઘ્રાણેન્દ્રિય છે અને કૂતરાની જે ઘ્રાણેન્દ્રિય આપણા કરતા 10,000 ગણી શક્તિશાળી છે. તો કૂતરાની ઘ્રાણેન્દ્રિય કઈ હશે? નવું જ બનાવવું પડે સૂક્ષ્મ શરીર. આ સૂક્ષ્મ શરીરમાં તો ક્ષમતા નાકની આખી જ છે. એ જ રીતે સમડી જે છે ગમે એટલી ઉપર ઉડતી હોય એને નીચેનું સસલું અને સમડી દેખાય, એને સાપ દેખાય છે. આપણને 10 ફૂટ પર નહીં દેખાય નહીં. જો તમે જો એટલે જ આવતા કરતા ઠોકાતા રહ્યા. વિચારી તો એની આંખ અલગ છે, તો એનો અર્થ શું થયો? એનું સૂક્ષ્મ શરીર સમડીના, જો સમજો બરાબર, સમડીના સ્થૂળ શરીરને અનુરૂપ એનું સૂક્ષ્મ શરીર. મનુષ્યનું સ્થૂળ શરીર છે તો મનુષ્યના સ્થૂળ શરીરને અનુરૂપ જ સૂક્ષ્મ શરીર બનાવવું જ પડે. એટલે દર વખતે ફક્ત સ્થૂળ શરીર નવું બને એમ નહીં, સૂક્ષ્મ શરીર પણ શું છે? નવું જ બને છે. જ્યારે જ્યારે જન્મ થાય ત્યારે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર નવા બને છે દર વખતે. વિચારવાનું બહુ મજાક વસ્તુ છે. એટલે કે છે અપંચીકૃત પંચમહાભૂતૈ કૃતમ. જ્યારે જીવને નવું શરીર ધારણ કરવાનું હોય ત્યારે આ નવું સૂક્ષ્મ શરીર પણ શું કરવામાં આવે? બનાવવામાં આવે. પણ એ સૂક્ષ્મ શરીર જે છે એ સૂક્ષ્મ શરીર કર્મજન્ય છે. એટલે આપણા કર્મ પ્રમાણે કોઈની બુદ્ધિ શક્તિ અલગ છે. બુદ્ધિ છે, મન છે, ભાવના છે, લાગણીઓ છે, આંખ છે. આંખની ક્ષમતામાં પણ અલગ અલગ હોય. આજે નાના બાળકો હોય ઘરમાં, પેલા નાના બાળક હોય 4 વર્ષનું, 5 વર્ષનું, 8 વર્ષનું બાળક હોય તો એ નાનું બાળક જે છે એ તો ઘરમાં ચીડિયું હોય. જો તમે વાતે વાતે ચીડાઈ જતું હોય, ખાવામાં માથાકૂટ કરતું હોય. એટલે આપણે માનીએ કે એનો સ્વભાવ એવો છે. વિચાર, સ્વભાવ એવો નથી. આ સમજો, એને આંખની તકલીફ હોવી જોઈએ. પહેલી વસ્તુ એને શું કરવાની હોય? આંખના ડોક્ટરને તમારે બતાવો. આપણને એમ લાગે કે આંખના ડોક્ટરનું ચીડિયા સ્વભાવને શું લાગે વળે? બધી જ વાતમાં રડતું હોય, બધી જ વાતમાં કકડાટ કરતું હોય, ઊંઘ
મૂકવામાં કકડાટ, ખાવામાં કકડાટ કરે. આપણી આંખથી જયારે આપણે જોઈએ છે ને, એટલે આપણું મગજ જે છે ને એ આપણી આંખ પર બહુ આધાર રાખે. જો આ તમે પેલા દરવાજાથી અહીંયા આવો તો આ ઢાળ છે, જો આંખ જો ઢાળ ન જુએ તો મગજ બેલેન્સ કરી શકે? એટલે જો આંખ બરાબર ન જોતી હોય તો પેલું મગજનું કામ વધી જાય. એને અનેક પ્રકારના અનુમાન કરવા પડે, અનેક પ્રકારે શરીરને બેલેન્સ કરવા માટે, શરીરને સાચવવા માટે. વાતો કરતી વખતે પણ આપણે વાતો કરીએ સામેવાળી વ્યક્તિ સાથે તો એના મનના ભાવ આપણે જોતા હોય મુખ પર. જો આંખ તમારી બરાબર કામ નહીં કરતી હોય તો સામેવાળાના મુખ પરના ભાવ તમે સ્પષ્ટ જોઈ નહીં શકો. જો એ જોઈ નહીં શકો તો તમે કોમ્યુનિકેશન જેને કહેવાય, વ્યવહાર તમે કરી નહીં શકો બરાબર. બાળક સ્કૂલે જતું હોય એને બરાબર વંચાતું નહીં હોય એટલે એના મગજે વધારે કામ કરવું પડે. એ મગજનું 80% કામ વધી જાય. આ વિચારી જાય. એટલે હંમેશા કોઈ પણ બાળક જયારે અમસ્તું જ રડતું વગર કારણ, તો વગર કારણે જયારે રડતું બાળક હોય તો પહેલું કામ શું કરવાનું હોય? આંખના ડોક્ટરને બતાવવાનું. જો એક છોકરીને એવું થયું, એ ભણે ખરી બધું પણ એક જ મુશ્કેલ, નહીં બોલે ત્યારે બિલકુલ નહીં બોલે, અને પછી બોલે ત્યારે શું કરે? અકળાઈને બોલે. એની મમ્મીને મેં એટલું જ કીધું, એને ચશ્મા ડોક્ટરને ત્યાં લઈ જાઓ અને આંખ બતાવ્યો અને ચશ્મા લે. એને 2 નંબર હતા. જો વિચાર, જ્યાં એને ચશ્મા પહેરવા માંડ્યા અઠવાડિયામાં એને સામેથી કીધું, મમ્મી મને એટલું સારું લાગે. જો વિચાર, 12-13 વર્ષની છોકરી અઠવાડિયામાં જાય એની મમ્મી પાસે જઈને કીધું, મમ્મી મને બહુ જ સારું લાગે, મને ભણવામાં એવા બધા પડે. જો વિચાર, આમ આપણી આંખ જે છે એ મનુષ્યની આંખ છે. જો સમજો, પણ કોઈની આંખ શક્તિશાળી હોય, કોઈની આંખ નાનપણથી જ નબળી હોય, કોઈના કાન બરાબર સરવા હોય, તાકણી પડે ને તોય સંભળાય, અને આપણને ઘંટ વાગવું હોય તો એલાવ વાગવું હોય તોય આપણે ઊંઘતા રહીએ. જો વિચાર, વાણીમાં પણ એવું જ છે. અને એટલા માટે આ બધી વસ્તુ પણ શું છે? કર્મજન્ય. આ પણ શું છે? આપણા જે પ્રકારના કર્મ હોય એ જ પ્રકારે આ બધી ઇન્દ્રિયો આપણને મળે. અને શંકરાચાર્ય શું કહે છે? સત્કર્મજન્ય. મન શું છે? આ સૂક્ષ્મ શરીરનું કામ શું છે? સ્થૂળ શરીર આપણને એક સ્થાન આપે છે જેમાં આપણે રહીને આ જગત સાથે વ્યવહાર કરી શકીએ, આ જગતનો ભોગ આપણે કરી શકીએ. તો સૂક્ષ્મ શરીર શું છે? એટલે શંકરાચાર્ય કહે છે સુખ દુઃખાદિ ભોગ સાધન. મન ઇન્દ્રિય એ સાધન છે. મન અને ઇન્દ્રિય શું છે? સાધન છે. જો હંમેશા એટલા માટે તમારી અને જગતની વચ્ચે આ તમારું મન રહેલું છે. કોઈ ક્યારે સીધું જગતનો અનુભવ કરતું જ નથી. આ ગુલાબ એમ તમને જયારે હું કહું તો આ ગુલાબનો સીધો અનુભવ તમે નથી કરતા. તમે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો એને આ સીધો ગુલાબ દેખાતું જ નથી. આ જો કહું તો તમને આશ્ચર્ય લાગે. હું જોઉં છું ને આ ગુલાબ, એટલા માટે વિજ્ઞાનના સ્થાને છે, પણ આપણું શાસ્ત્ર જે ચર્ચા કરે છે ને બહુ અદભુત ચર્ચા કરે. આપણને એમ લાગે છે આ ગુલાબ છે ને મેં ગુલાબ જોયું. ખરેખર આપણે આ ગુલાબ જોતા જ નથી. આ ગુલાબ આંખ દ્વારા તમારા મનમાં જાય અને મન ગુલાબ આકાર બને. અને તમે જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો એ ગુલાબાકાર મનની વૃત્તિને પ્રકાશિત કરે. તો તમે આ ગુલાબ જોયું કે ગુલાબાકાર મન જોયું? બધું જે પ્રકાશથી છે સમજો.
એટલા માટે ઘણી વાર એવું થાય કે આપણા મનમાં જો કંઈક હોય તો બહાર જે વ્યક્તિ છે કે જેવી વ્યક્તિ છે એવી આપણે જોતા જ નથી. આપણે એ વ્યક્તિને તો જોઈએ જ છે, સાથે સાથે આપણા મનના રહેલા રાગ દ્વેષ, આપણા મનની રહેલી અશુદ્ધિ એમાં ઉમેરાઈ જતી હોય છે. બરાબર પેલું ગોગલ્સ જેવું છે. વર્ષો પહેલા સ્ક્રીન ગાડી માટે ગાડીમાં પેલા સ્ક્રીન સનસ્ક્રીન, એ સનસ્ક્રીન પેલા ગ્રે કલર ના આવતા હતા, બ્લુ કલર ના આવે, ગ્રીન કલર ના આવે. એક વાર તમારી ગાડીના કાચ પર સનસ્ક્રીન લગાવેલું હોય પછી બહાર બધી વસ્તુ તમને કેવી દેખાવાની? તમે બ્લુ કલરના ગોગલ્સ પહેરેલા હોય તો બહાર બધી વસ્તુ કેવી દેખાવાની? બ્લુ જ દેખાવાની. એ જ રીતે જો આપણું મન પણ રંગાયેલું હોય, જો એટલામાં આ રાગ જે છે રંજનાત રાગ, જે આપણા મનને રંગે છે એને રાગ કહેવાય. રંજના રાગ. તો બહારનો ગુલાબ તો આપણે જોઈએ છે, પણ આપણા મનના જે સંસ્કાર છે, આપણો જે સ્વભાવ છે, આપણા રાગ દ્વેષ છે, એ પણ આ ગુલાબમાં શું થતા હોય? ઉમેરાય જ છે. એનો અર્થ શું થયો? તમે આ સીધું ગુલાબ જોતા, ગુલાબ જેવું છે એ તમે જોતા, એ ક્યારે જોઈ શકીએ આપણે? જ્યારે આપણું મન શુદ્ધ હોય. જેમ કાચ પેલો રંગ વગરનો હોય, પારદર્શક અને રંગ વગરનો હોય, તો ગુલાબ જેવું જેવું દેખાય. એ પ્રકારથી આપણું મન તો શુદ્ધ હોય તો બહારનો વિષય જેવો છે એવો જ આપણે પકડી શકીએ. પણ મોટે ભાગે તો શું થતું હોય છે? આપણી હતાશા, આપણી નિરાશા એટલા વ્યક્તિ પર આપણે નાખતા હોય. મનમાં હોય હતાશા, પણ એનું એ હતાશા નિરાશા જે છે એનો શિકાર કોણ બની જાય છે? પેલો સામેવાળું બને. ધંધામાં ખોટ જતી હોય, પછી એ ક્રોધ આવે, એ પછી એ ક્રોધ કોના પર ઉતરતો હોય? બાળકો પર ઉતરે, ઘર પર ઉતરે, પત્ની પર ઉતરે. પછી એની પરંપરા શરૂ. પેલો ઘરમાં આવીને ક્રોધ કાઢે, પછી ઘરવાળી છોકરા પર કાઢે, પછી છોકરો સ્કૂલમાં જઈને લડી આવે. વિચાર, હવે એ જેની સાથે લડી આવે ને એ છોકરો ઘરે જઈને એના નાના ભાઈને મારે. જો વિચાર, આપણને મેં ક્રોધ કર્યો, હવે શું થઈ ગયું? એમાં ઘણું થઈ ગયું. એક સરસ મજાનું દ્રષ્ટાંત. આજે આપણે તો બસ નથી ને એટલે કોઈ ચિંતા નહીં. મુંબઈ છે, અમદાવાદ છે, એ બધી બસ છે ને એ બસ ટાઈમ પર આવતી. 10:05 એમ કે બસ કેટલા વાગે આવતી હોય? એ 10:05 આવે જ બસ. આ સમજો, મુંબઈમાં પણ બધી બસ ચાલતી હોય. ધારો કે જે ડ્રાઈવર છે, રાત્રે એને ઝઘડો થયો અને એને કારણે રાત્રે ઊંઘ આવી નહીં, એટલે સવારે મોડો ઉઠ્યો અને કારણ શું થયું? એની પત્ની મોડી ઉઠી, અને ટિફિન મોડું બનાવ્યું, એટલે ખાલી 5 મિનિટ મોડો પડ્યો. આપણને એમ લાગે કે આપણે એક નાની ભૂલનો શું પ્રત્યાઘાત પડવાનો. જો એ 5 મિનિટ મોડો પહોંચે ડ્રાઈવર, તો શું થશે? સામાન્ય રીતે બસ અડધી કરાતી હોય, આજે 5 મિનિટ મોડો પહોંચ્યો, બીજા 10 પેસેન્જર આવી જતા. એટલે જયારે મુખ્ય સ્થાન પરથી ઉપડે ત્યારે બસ કેટલી ભરાઈ ગઈ? પોણી ભરાઈ ગઈ. બીજા 5 મિનિટ એ ત્યાં બસ સ્ટેન્ડ પર પહોંચશે એટલે ત્યાં બીજા 5 પેસેન્જર વધારે આવી જવા, અને 5 પેસેન્જર વધારે આવે એને ચડવામાં એટલો વધારે વખત લાગે. બરાબર. અને પહેલા બસ સ્ટેન્ડ પર શું થશે? બસ ભરાઈ જશે. તો ત્રીજા બસ સ્ટેન્ડ પર પહોંચે ત્યારે ત્યાં રોજ 5 ચડતા હોય, આજે ત્યાં 15 ઉભેલા, કારણ કે 15 મિનિટ ક્યાં પહોંચીએ? મોડી. એટલે પછીના બસ સ્ટેન્ડ વાળાને એ બસ મળે નહીં. જો વિચાર. અને અહીંયા જે બેઠેલા છે એ અડધો કલાક મોડા કામ પર પહોંચે.
બાકીના જે બધા પેસેન્જર છે એને બસ મળી નહીં, એને અડધો કલાક પછી મળી. તો એનો શું થયો? આપણને એમ થાય 5 મિનિટ મળે, પણ એ 5 મિનિટ છે એ ગુણાકારમાં વધે. આ સમજ, ગુણાકારમાં વધીને જયારે છેલ્લા બસ સ્ટેન્ડ પર પહોંચે ત્યાં સુધીમાં શું થઈ ગયું? અવ્યવસ્થા થઈ ગઈ. ફક્ત બસ સ્ટેન્ડ પર અવ્યવસ્થા થાય એમ નહીં, સંપૂર્ણ જન સમુદાયમાં શું થઈ જવાનું? એના પ્રત્યાઘાત પડવા. કેમ કે બાકીના પેસેન્જર કામ પર મોડા પહોંચવા, કામ એટલું મોડું શરૂ થવાનું. એટલા માટે આપણને એમ લાગે કે આમ બોલી દીધું ચાલે, આમ કરી દીધું તો ચાલે, પણ એના પ્રત્યાઘાત ક્યાં અને કેવી રીતે પડે આપણને ખબર જ નથી. પણ એ બધું પાછું ક્યાં આવીને ઊભું રહી જાય? આપણા મન પર. જો આપણે આપણા મન પર નિયંત્રણ નહીં રાખી શકીએ, આપણા મનના રાગ દ્વેષ જો આપણા વ્યક્ત થઈ ગયા તો એ ક્યાંક ને ક્યાંક શું કરવાના? પ્રત્યાઘાત અવશ્ય પાડે. આમ આ જગતને સાથે સંબંધ બાંધવા માટે શંકરાચાર્યજી કહે છે સુખ દુઃખાદિ ભોગ સાધન. આ મન શું છે? સાધન છે. એ સાધન દ્વારા આપણે જગત સાથે શું કરીએ છીએ? વ્યવહાર કરીએ છીએ, સંબંધ બાંધીએ છીએ. તો જો સાધન ખોટવાળું, એ સાધન જો રંગાયેલું હોય તો આપણા બધા સંબંધો જે છે, આપણા ભોગ છે, એમાં પણ શું થવાનું? તમને આઈસ્ક્રીમ ખૂબ ભાવે, પણ મન જો ક્રોધથી રંગાયેલું હોય તો આઈસ્ક્રીમ પણ શું થવાનું? જેનું દ્રષ્ટાંત આપણું રામાયણ. આપણને વાર્તા સાંભળવાની ગમે અને મજા મજા લાગે, પણ એમાં જે કહેવામાં આવે ને એ આપણે ક્યારેય સમજતા. જયારે રામ અને સીતા પાછા આવ્યા, પછી રાજ્યાભિષેક થઈ ગયો, પછી બધા બેસીને વાતો કરતા હોય. એટલે પછી પેલા વાનરો વાતો કરે, એ લોકો કેવી રીતે પેલા રાક્ષસોને માર્યા, બધી વાતો કરતા હોય. અને રામજી પણ બધાની વાતો બહુ પ્રેમથી સાંભળે. એટલે હનુમાનજીને બધી રામજી પૂછ્યું કે હનુમાનજી તમે તો કહો, લંકામાં તમે શું શું કરી આવ્યા? એટલે હનુમાનજી કહે હું બધી અશોક વાટિકામાં ગયો અને આખી અશોક વાટિકા લાલ પુષ્પોથી આચ્છાદિત. એટલે તરત સીતા માતાએ કીધું હનુમાન એ લાલ પુષ્પોથી આચ્છાદિત નથી, એ શું છે? એ બધા શ્વેત પુષ્પો હતા, સફેદ હતા. ત્યારે કે ના ના માં, બધા લાલ હતા, મેં મારી આંખે જોયા. ત્યારે માં સીતાએ શું કીધું? તે આંખે જોયા કલાક માટે, હું ત્યાં આટલો વખત રહી, મને ખબર છે કે આ બધા શું છે? સફેદ રંગના હતા. એટલે પછી રામજી સીતા સામે જોયું, સીતા માટે કીધું કે હા સફેદ જ હતા ભગવાન. એટલે પછી ભગવાને હનુમાનજીને શું કીધું કે હનુમાન, માં સીતાને અશોક વાટિકામાં જોઈને રાવણ પ્રત્યે તારા મનમાં એટલો બધો ક્રોધ જાગૃત થઈ ગયો કે તને પુષ્પ, સફેદ પુષ્પ પણ શું દેખાયા? લાલ દેખાયા. આપણે વાર્તા સાંભળવાની મજા પડે. એનો અર્થ શું થશે? જો આપણું મન શુદ્ધ નહીં હોય, આપણા મનમાં કામ, ક્રોધ આદિ મલ હશે, તો આ જગત જેવું છે એવું ક્યારેય આપણે જોઈ શકતા નથી, ક્યારેય આપણે અનુભવી શકતા નથી. એ હંમેશા આપણા રાગ દ્વેષથી રંગાયેલું જ હોય છે. આજે બજારમાં જઈએ ને, ઘણી વાર પેલા પેન્ટ શર્ટ લેવા જઈએ, સાડી લેવા જઈએ, એટલે અમુક રંગ આપણે જોઈએ ને, આવું તો કોણ પહેરતું હોય? આપણા મનમાં શું આવે? આવી સાડી તો કોઈ પહેરતું હોય? એવી સાડી પહેરવા વાળા પણ શું છે? આપણને નથી ગમતું એનો અર્થ એવો છે તુંડે તુંડે મંદિર. આપણું જ્ઞાન કેવું છે, આપણા સંસ્કાર કેવા છે, તો આ સમજો આ બધું જ આવી જાય એમ.
પૂર્વજન્મના સંસ્કાર કેવા છે, આ જન્મના સંસ્કાર કેવા છે, આ જન્મનો ઉછેર કેવો છે, આ જન્મમાં કેવા પ્રકારનું જ્ઞાન આપણે મેળવ્યું છે, આ જન્મમાં આપણી સોબત કેવી હતી, આ બધાની અસર ક્યાં પડે છે? આપણા મન. ઝીણા બેક્ટેરિયા જોતા એમાં પછી જુદા જુદા પ્રકારના લેન્સ આવે, એમાં 40+ હોય તો એની કેપેસિટી બતાવવામાં 40, 60, 100 એટલે એ કેટલા ઘણું કરીને આપણને બતાવે. જો પેલો લેન્સ 40 નો હોય તો એટલું જ મોટું બને, 100 નો હોય તો શું થાય છે, એ 100 ઘણું કરીને બતાવે. પછી કાચ ઘરમાં તો ગયા કે નથી ગયા? કાચ ઘરમાં ગયા ને? કાચ ઘરમાં જઈએ શું થાય? આમ પેલો અંતર્ગોળ કાચ હોય એની સામે આપણે ઉભા રહીએ તો શું થઈ જાય? આમ લાંબા પતલા થઈ જાય. વજન ઉતારવું હોય તો ક્યાં જવાનું? પછી બહિર્ગોળ કાચ હોય એની સામે ઉભા રહીએ તો ચાલે. આપણું મન પણ જો બહિર્ગોળ બની ગયું હોય, આપણું મન ફ્લેક્સિબલ છે એટલે ક્યારેક બહિર્ગોળ બની જાય ને ક્યારેક અંતર્ગોળ બની જાય. જો સમજો અંતર્ગોળ બની જાય પછી આપણે બધું જ નાનું નાનું દેખાય. બહિર્ગોળ બની જાય પછી બધી વસ્તુ હોય સમસ્યા બહુ નાની, પણ એ સમસ્યા આપણા માટે શું બની જાય? ખાલી હોય એટલી જ હકીકત કે આજે પેપર આવ્યું નથી. જો તમે પણ મન બહિર્ગોળ હોય એટલે પેપર ના આવવાની સમસ્યા શું બની જાય? એટલી મોટી બની જાય. આમ આ સાધન જે આપણી પાસે છે, શંકરાચાર્યજી કે છે સુખ અને દુઃખ ભોગવવા માટેનું આ સાધન છે. પણ જો સાધન ઠીક નહીં હશે તો આ સુખ દુઃખના ભોગ પણ શું છે? સુખ આપણને દુઃખ દેખાય અને દુઃખ આપણને સુખ દેખાય, આવો અનુભવ થઈ જાય. જો એટલા માટે આપણું શાસ્ત્ર એવું કે રક્ષ રક્ષ કોશાનામપી કોશમ હૃદય. હે મનુષ્ય, આ તારા મનને, આ તારા હૃદયની તું રક્ષા કર. એ હૃદય કેવું છે? કોશાનામપી કોશમ, સર્વ ખજાનાઓમાં પણ આ શ્રેષ્ઠ ખજાનો છે, એની તું રક્ષા કર. કેમ? યસ્મિન સુરક્ષિતે સર્વમ સુરક્ષિતમ સ્યાત્. આ તારું હૃદય જો સુરક્ષિત હશે તો પછી બધું જ તારા માટે સુરક્ષિત. પણ જો મનનું જો ઠેકાણું નહીં હોય તો બહાર ગમે એટલું વિશેષ આપણને મળે એ બધી વસ્તુ શું થઈ જવાની? દુઃખનું જ કારણ બની જવાનું. જો સમજો અને જે મન સાધન છે એનું સાધન તરીકે આપણે શું કરવો પડે? ઉપયોગ કરવાનો. પણ અત્યારે આપણી હાલત શું છે? આપણે સાધન બની ગયા છે અને મન સાધક બન્યું. પાત્રા ખાવાનું મન થયું, વડાપાઉં ખાવાનું મન થયું, તો શબ્દ એવો જ બોલીએ આપણે, મન થાય. ચાલ આ તો ગરમ ગરમ ચા ઉતારી ચા. સાધનનો આપણે સાધન તરીકે ઉપયોગ કરતા જ નથી. અત્યારે આપણા જીવનનું નિયંત્રણ કોણ કરી રહ્યું છે? આપણું મન કરી રહ્યું છે. ગીતામાં એટલે ભગવાન કે આ જો મન તમારા નિયંત્રણમાં નહીં હશે તો પછી તમે ક્યારેય સુખી નહીં થઈ. સાધન છે તો અમે સાધન તરીકે આપણે ઉપયોગ કરીએ. કૂતરું હોય ને, એક કૂતરું પૂંછડી પટપટાવે, પણ ધારો કે પૂંછડી કૂતરાને પટપટાવે તો આપણી હાલત એવી જ છે. આપણે મનનો ઉપયોગ નથી કરતા. મન શું કરી જાય છે?
આપણો ઉપયોગ કરે. અર્જુને પણ ભગવાનને એ જ પૂછ્યું. અર્જુન ભગવાનને પૂછી રહ્યો છે, હે ભગવાન, આથા કે એને પ્રયુક્તોયમ પાપમ ચરતિ પુરુષ. હે ભગવાન, ખબર છે ચોરી કરનારને પણ ખબર છે કે હું ચોરી કરું, ખૂન કરનારને પણ ખબર છે કે હું ખૂન કરું, પાપ કરનારને પણ ખબર છે હું પાપ કરું છું, જૂઠું બોલનારને પણ ખબર છે હું જૂઠું. અર્જુન પ્રશ્ન શું પૂછે છે કે ભગવાનને એને ખબર છે કે આ પાપ કર્મ છે અને છતાં અનિચ્છિત વાર્ષ્ણેય ઈચ્છા ન હોવા છતાં પણ એ શા માટે આ પાપ કર્મ કરે છે? ત્યારે ભગવાન શું કહે છે? કામયેશ ક્રોધયેશ. આ બધું કરાવનાર કોણ છે? આપણા રાગ અને દ્વેષ છે. આમ આપણે મનનું નિયંત્રણ કરવાને બદલે મનના રાગ દ્વેષ આપણા જીવનનું શું કરે છે? નિયંત્રણ. અને એટલે શંકરાચાર્યજી આ સૂક્ષ્મ શરીરની ચર્ચામાં સ્પષ્ટ કરી આપે છે, આ સૂક્ષ્મ શરીર એ જગત સાથે સંબંધ બાંધવા માટેનું સાધન છે. મન સાધન છે જેનો તમે ઉપયોગ કરો, એનો સાધન તરીકે ઉપયોગ કરવાનો. પણ જો મન સાધન ના રહે અને મન સ્વયં જ તમારું નિયંત્રણ કરનાર બની જાય તો જીવનમાં ક્યારેય સુખી થવું શક્ય નથી. જો એટલા માટે આપણે એવું કહીએ, બે પ્રકારના લોકો આ જગતમાં, બે પ્રકારના લોકો. એક જ્યાં જાય ને ત્યાં આનંદ, એક જ્યાં જાય ત્યાં શું છે? આનંદ. અને જ્યાંથી જાય ને ત્યાં આનંદ. એક જ્યાં જાય ત્યાં આનંદ હોય, બીજો કોણ છે? જ્યાંથી જાય ને પછી આનંદ ને શાંતિ. એટલે આપણે વિચારી લેવાનું આપણે કઈ કેટેગરીમાં પડીએ. બીજાને નથી જોવાનું, આ કોના માટે છે? આપણા માટે. કે આપણી હાજરી કોઈકને ગમે છે કે નથી ગમતી, પણ એ કોના પર આધારિત છે? જો તમે પોતે પ્રસન્ન હો, તમે પોતે આનંદમાં રહી શકતા હોય તો આજુબાજુ શું કરશે? આનંદ કરશે. પણ આપણે અંદરથી દુઃખી હોઈએ, આપણામાં જ હતાશા નિરાશા હોય, આપણામાં દુઃખનું કારણ હોય, અને પછી બહાર પણ શું કરવાનું? ગુજરાતી પેલી કહેવત છે, કુવામાં હોય ને હવાડા. એટલા માટે હું હંમેશા કહું, કોઈ પણ વ્યક્તિ હોય ને એનો જરાક દાણો જ દબાવવાનો હોય, આ સમજ. પછી જે નીકળે ને આમ ઉપરથી વસ્તુ આમ બહુ ફર્સ્ટ ક્લાસ દેખાય, જરા સમજો. આમ જરા દાણો દબાવે ને એટલે પછી બધું જ નીકળે અંદર. પેલી હતાશા, નિરાશા, અને હતાશા નિરાશા અત્યારથી નહીં હોય, સમજો. એ પેલી બાળપણથી શરૂ થતી હોય. મારા પપ્પાએ મને આમ લઈ નથી આપ્યું, મારી મમ્મીએ મને ગાજરનો હલવો નહીં બનાવી આપ્યો, હું માંગો તો ત્યારે કોઈ મારી ખબર નહીં પૂછે. અને આપણું મન એવું વિચિત્ર છે. જો સમજો, મન આ ટેપ રેકોર્ડર જેવું છે. મન શું છે? આ ટેપ રેકોર્ડર છે. પણ આ ટેપ રેકોર્ડર કેવું છે? એ જડ છે. જો સમજો, જે બોલવામાં આવે ને એ બધું રેકોર્ડિંગ કરી દે. પણ આ મન એવું નહીં કરે. જેટલા સુખના પ્રસંગ હોય ને એ કે રેકોર્ડિંગ કરે, બધું રેકોર્ડિંગ સારું થઈ ગયું હોય. ઘરમાં મોટા ભાઈના લગ્ન હોય તો લગ્નમાં કેટલો આનંદ હતો, કેટલા લોકો ભેગા થયા અને કેવી મજા કરી, એમાંનું કશું યાદ નહીં. પણ એક જ વસ્તુ યાદ હોય મોટા ભાઈના લગ્ન. શું? પપ્પાએ મને એવો ખગડાવ્યો ને તે દિવસે. પણ બેન સાથે કેવી મજાક કરી, જીજાજી સાથે કેવી મજાક કરી, ભાભી સાથે કેવી મજા, આ બધું ભૂલાઈ ગયું. પણ યાદ શું રહી ગયું? મારા પપ્પાએ મને ખખડાવ્યો. એને શું કહ્યું અંગ્રેજી કહ્યું? આ મન સિલેક્ટિવ છે. મન કેવું છે? સિલેક્ટિવ એટલે શું છે? અમુક જ વસ્તુ એ નોંધ કરે.
અને નોંધ કરવામાં વધારે શું હોય, આ બધું દુઃખ જ હોય. એટલા માટે આપણે ખાલી દાણો દબાવે પછી બધું બહાર આ જ નીકળતું હોય. પણ સુખના પ્રસંગો જે હોય એ બધા રેકોર્ડિંગ થયા જ હોય મન પર. અને બીજી મનની આદત છે, મનની એક બીજી આદત છે, એ ક્યારેય વર્તમાનમાં રહી શકે છે. ક્યાં તો એ ભૂતકાળની કબર ખોટતું હોય અને ક્યાં તો ભવિષ્યની કલ્પના કરતું. એને વર્તમાનમાં રહેવાની શું છે આદત છે. આ જેટલી સિરિયલો આવે ને આ બધી ટીવી પર, એ સિરિયલો પણ આપણે કેમ જોઈએ છે? કારણ કે એ સિરિયલ આપણને આપણો વર્તમાન ભૂલાવી દે. જ્યાં સમજો બરાબર આપણા વર્તમાન કારણે આપણે શું કરીએ છીએ એટલો વખત ભૂલી જઈએ, એટલે આપણને બધી સિરિયલ ગમે. બાકી એમાં કઈ હોય ને આપણા ઘર કરતા વધારે ઝઘડા અને આપણા ઘર કરતા અશાંતિ વધારે, પણ એ જોવાનું કેમ ગમે? કે પેલી અશાંતિ જોઈએ એટલે પેલી ઘરની અશાંતિ શું થઈ જાય? આ સાધન છે, તેનો સાધન તરીકે આપણે શું કરીએ? ઉપયોગ કરતા શીખીએ. એ સૂક્ષ્મ શરીર છે, પંચમહાભૂતનું બનેલું. તો તે વિચારી દો, તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો અને મન તો શું છે? પંચમહાભૂતનું બનેલું છે. જો એક વાસ્તવિકતા બતાવો. આ બધી વાસ્તવિકતાઓ તો હંમેશા કડવી જ હોય. સમજ, આ ટેબલ પંચમહાભૂતનું બનેલું. એ જળ છે કે ચેતન છે? મન પણ શાનું બનેલું છે? પંચમ. તો એ જળ છે કે ચેતન છે? જો એ પંચમહાભૂતનું બનેલું હોય તો બીજો પ્રશ્ન, જો એ પંચમહાભૂતનું બનેલું હોય તો એ જળ હોવું જોઈએ કે ચેતન હોવું જોઈએ? સમજ. એટલે આ વ્યાખ્યા કરવી હોય તો બહુ સહેલી છે, તરત ગુજરાતીમાં કરી આપી, પણ એની અંદર એને ઇમ્પ્લિકેશન કહેવાય. જો સમજ, ઇમ્પ્લિકેશન એટલે આ વ્યાખ્યા ઘણું બધું સૂચન કરી જાય, ઘણો બધો ગુઢાર્થ આપણને શું છે એ દર્શાવે. ગર્ભિતાર્થ જોવાનો છે. જો આ મન સૂક્ષ્મ શરીર પંચમહાભૂતનું બનેલું છે તો એ પણ શું છે? ચેતન છે કે જળ છે? પંચમહાભૂતનું બનેલું હોય તો જેટલું જળ આ ટેબલ છે એટલું જળ શું છે? તમારું મન છે. સમજ. ના ના, તમને ખબર નથી, મારી બુદ્ધિ એવી શાર્પ છે. આ બુદ્ધિ પેલા કોમ્પ્યુટર જેવી છે. એ પણ કોમ્પ્યુટર જેમ સાધન છે એમ તમારી બુદ્ધિ પણ શું છે? સાધન. એ ચેતન દેખાય છે. જો તમે જો, ચેતન નથી, ચેતન દેખાય છે. કેમ? કે એમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. આત્મ ચૈતન્યના પ્રતિબિંબને કારણે એ મન કેવું લાગે છે? ચેતન લાગે. એ મનમાં જેને ચિદાભાસ કહેવાય. એને શું કહેવામાં આવે? ચિદાભાસ. એ મનમાં જે ચિદાભાસ છે એ પછી ક્યાં પ્રતિબિંબિત થાય છે? ઇન્દ્રિયમાં પ્રતિબિંબિત થાય. એટલે ઇન્દ્રિય પણ કેવી લાગે છે? ચેતન લાગે છે. એ જ ઇન્દ્રિયમાં એક ઇન્દ્રિય જેને સ્પર્શેન્દ્રિય કહેવામાં આવે, એ સ્પર્શેન્દ્રિય સંપૂર્ણ શરીરમાં વ્યાપ્ત છે. એટલે સંપૂર્ણ શરીર પણ કેવું લાગે છે? ચેતન લાગે. આગળ આપણે જોઈ ગયા, સૂર્યોદય થાય છે કે સૂર્યોદય દેખાય છે? થાય છે કે દેખાય છે? દેખાય છે. એ જ રીતે આ શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ જે શું છે? ચેતન છે. એ
કે ચેતન દેખાય છે, દેખાય બીજા શબ્દો કેમ? અને પંચમહાભૂત નું બનેલું છે અને સુખ દુઃખ ના ભોગ નું સાધન છે. એ સાધન ને આપણે સાધન તરીકે ઉપયોગ કરીએ. જો એનો સાધન તરીકે ઉપયોગ નહીં કરવામાં આવે એ જ મન આપણને અટવાવે. ગીતામાં ભગવાન એ જ આપણને કહે છે કે અર્જુને ભગવાન ગીતામાં આ જ પ્રશ્ન પૂછ્યો અર્જુન, ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્દૃઢ. અને ભગવાને અર્જુનને શું કીધું? અર્જુન, મન ચંચલ છે, એમાં કોઈ સંશય નથી. અસંશયમ મહાબાહો ચલમ દુર્નિગ્રહમ. અર્જુન, આ મન ચંચળ છે, એમાં કોઈ સંશય નથી. જિદ્દી છે, એમાં કોઈ સંશય નથી. પણ એ સાધન છે. તો સાધનનો આપણે ઉપયોગ કરવો પડે. ઉપયોગ કરવા માટે શું કે છે? અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. એને કેળવવું પડે. પેલો ઘોડો હોય ને, જંગલી ઘોડો અને કેળવેલો ઘોડો આપણે કહીએ. કૂતરાઓ પણ હોય, પેલા શેરીનું કૂતરું હોય અને પાળેલું કૂતરું હોય. એમ આપણું મન પણ આ જગતમાં ભટકતું રહે છે. હવે એ પછે શું કરવાનું છે? કેળવવાની જરૂર છે. એને ભગવાન શું કહે છે? અભ્યાસ કહેવામાં. એને શું કહેવામાં આવે? અભ્યાસ. મન સાધન છે. તો સાધનનો તમારે જે રીતે ઉપયોગ કરવો હોય એ રીતે કરી શકો તમે. ગાડી સાધન કહેવાય. ગાડી શું કહેવાય? સાધન કહેવાય. જો વિચાર, ગાડી સાધન છે તો એનો અર્થ શું થાય? એ કેટલી ગતિથી ચાલે, કઈ દિશામાં જાય, કેવી રીતે ચાલે, એ કોના પર આધારિત છે? એને ચલાવનાર ડ્રાઈવર પર આધારિત. પણ ડ્રાઈવર એકવાર ગાડી ચાલુ કરી અને ગાડી એની જાતે જ ચાલવા માંડે તો કઠોપનિષદમાં ભગવાન આ જ કહે છે, શરીરમ આત્માનમ રથિનમ વિદ્ધિ શરીરમ રથમેવ. હે નચિકેતા, તું આત્મા છે તે રથ સ્વામી છે. રથ પર આરૂઢ થઈ. અને રથ કોણ છે? આ શરીર રથ છે. જો બુદ્ધિ સારથિ વિદ્ધિ મન પ્રગ્રહમેવ. આ બુદ્ધિ સારથી છે, મન લગામ છે. જો વિચાર, ઇન્દ્રિયાણી હયાન્યાહુ. આ ઇન્દ્રિયો ઘોડા છે. વિચાર, વિષયાસ્તેષુ ગોચરા. આ રસ્તા એના કોણ છે? આ વિષયો એના રસ્તા, માર્ગ છે. પછી ત્યાં આગળ કે છે, જે પણ બહુ સુંદર છે, કે ધારો કે આ ઘોડાઓ ધારો કે કેળવાયેલા જ નથી, લગામ બરાબર હાથમાં પકડી નથી, અને સારથી જે છે એ માહિતગાર નથી. સારથી પાસે માર્ગનું જ્ઞાન નથી, માહિતી નથી. તો આ રથ ક્યાં પહોંચશે? અને રથ સ્વામીની શું હાલત થશે? શરીર રથ છે, ઇન્દ્રિય ઘોડા છે, મન લગામ છે, બુદ્ધિ સારથી છે, અને વિષયો એ માર્ગ છે. અવિજ્ઞાનવાન સારથી. સારથી પાસે પૂરતું જ્ઞાન નથી, માહિતી નથી. મન કેવું
છે, કોઈ પ્રકારે નિયંત્રણ નથી, કે લગામ બરાબર પકડવામાં આવી નથી અને ઘોડા બરાબર કેળવાયા નથી. તો એ રથની શું દશા થશે અને રથ સ્વામીની શું દશા? કેમ? બધી વસ્તુ સાધન છે. જો સમજો, લગામ કહીએ, સારથી કહીએ, ઘોડા કહીએ, બધું શું છે? માર્ગ પર જવા માટેના સાધનો છે. એ સાધનો ઠીક નથી તો પોતે તો દુઃખી થશે, આજુબાજુ વાળા બધાને પણ શું કરવાનું? શરદી થાય, ઉધરસ થાય, મલેરિયાનો તાવ આવે, ટાઇફોઇડ થાય, આપણે એવું કહીએ અમુક રોગ ચેપી રોગ છે, એવું એનો ચેપ તરત લાગે. આમાં દુઃખ પણ ચેપી રોગ છે. બાજુવાળાને તરત જ લાગી આવે. સાધન છે, તેનો સાધન તરીકે ઉપયોગ થવો. સુખાદી ભોગ સાધન. એટલું જ નહીં, આ વ્યવહાર કરવા માટે તમારે આપવામાં આવેલું આ સાધન છે. તમારી અને જગતની વચ્ચે આ મન છે, સૂક્ષ્મ શરીર છે. જેટલું સૂક્ષ્મ શરીર તમારું સારું હશે ને, જો આજકાલ ડોક્ટરો પણ કહેવા માંડે કે જેટલા પણ રોગ જે છે એ મોટે ભાગેના રોગ જે છે, અને અંગ્રેજીમાં સાયકોસોમેટિક એવું કહેવાય. સોમેટિક એટલે શરીરને લઈ, સોમેટિક એટલે શું છે? આ શરીરને લઈ. સાયકો એટલે મનને લઈ. આ રોગ પણ જે થાય છે એમાં મોટે ભાગેના રોગ કેવા છે? આપણે મન પર આધારિત છે. અને આજકાલ આપણું શરીર પણ, જો બાળકોને પણ તમે જુઓ ને, એમના શરીર એટલા બધા નાજુક થઈ ગયું. જરી વાતમાં છીંક આવી, જરી વાતમાં તાવ આવી જાય. અને પહેલા આપણે સ્કૂલે ચાલે જતા, ચાલી જતા, ભીંજાઈને આવતા ને કશું થતું. અને અત્યારે ખાલી પેલો 10 મિનિટ રમીને જ આવે પાણીમાં, અને પછી શું થાય? રાત્રે તમે તાવે ભરાઈ જાય. મન કેવા થઈ ગયા? બહુ નાજુક બની ગયા. મન નબળા બની ગયા. જો સમજો, એટલા માટે આ અપઘાત પણ જે થાય, 10માં ભણતો ને અપઘાત કરી દો, તળાવમાં કૂદી ગયો, નાની નાની વાતમાં હતાશા, નિરાશા આવી જવી, આ મનની નબળાઈ છે. તો સમજો, વિચારી, આપણે સ્કૂલે જતા ને, ઘરે આવીને આપણે કોઈ વાત કરતા, કોઈ ટાઈમે નહીં હતું. પપ્પાના કામમાં, મમ્મીના કામમાં. પપ્પાનું કામ એક જ હોય કે પેલું રિઝલ્ટ આવે ને ત્યારે શું કરીએ પણ સહી એ જુએ નહીં. 70% આવ્યા કે 50%, કોઈ ફરક નહીં પડે. તોય આપણે ભણ્યા ને, આપણે જિંદગી જીવ્યા. આજકાલના પેલા છોકરાને ઘરે આવે ને એટલે એને બધું આપણે સાંભળવું પડે. ગમે તેવું કામ હોય, ગમે તે હોય, પણ એ આખા દિવસનો રિપોર્ટ શું છે? મમ્મી આજે પેલા આવું કીધું, મમ્મી પેલા આમ કર્યું, મમ્મી આમ થયું, સાહેબે આમ કીધું, બેને આમ કીધું, રસ્તામાં આમ થયું, બસમાં. કોઈ વસ્તુ આપણે પચાવી શકીએ નહીં એવી હાલત થઈ ગઈ. આપણે સ્કૂલમાં ધારો કે ઝઘડો થયો, તો શું શેરીમાં આવીને વાત કરતા ઝઘડો થયો? ઝઘડો થયો નહીં, આપણે જાતે પતાવી આવીએ. મમ્મી પપ્પા કશી ખબર નહીં પડે. પતાવટમાં ઉગ્રતા કરીએ ને તો પછી મમ્મી પપ્પાને ખબર પડે, તો રિપોર્ટ પહોંચે પછી. પછી તેને પછી પપ્પા બોલે, હું કરી આવ્યો. સાધન છે તો સાધન ને આપણે કેવું રાખવું?
બળવાન બનાવવું પડે અને સ્થિર બનાવવું પડે આપણે. જો એટલા માટે હંમેશા કે આ બાળકોને જો આપણે સ્થિર બનાવો ને બળવાન બનાવવા હોય અને 12-15 વર્ષનું થઈ જાય ને પછી કોકને ઘેરે રહેવા મોકલવાના બાળક. આપણે તો બાળક આમ હાજરી નહીં રહ્યા, કોઈ ફરક નહીં પડે. જો હમણાં જાય 10 જ વર્ષનો 12 વર્ષનો બારડોલીમાં રહે એટલે બારડોલી નાનું વસ્તુ ગામડું સમજો. અરે અત્યારે તમે બેંગ્લોર જાઓ, મુંબઈ જાઓ તો ત્યાંના છોકરાઓ એટલા સ્માર્ટ ને એની આગળ આપણા છોકરાઓ તો હાવ કલ્લુ જેવા જ લાગ્યા. આપણા ઘરમાં ભલે હોશિયાર દેખાતો હોય અને આપણા ઘરમાં ભલે એમ લાગતો 90% લાવે, પણ આ બાળકોની સામે જાય ત્યારે શું થઈ જાય? એટલે ભાઈ જે હતા ને એ ભાઈ પોતે કોમ્પ્યુટર ભણેલા સમજો, પણ એ સેટ થયેલા છે બારડોલી. મને એનો છોકરો પેલો 11-12 વર્ષ એટલે મારા ક્લાસમાં એટલે મને કહે કે આ કે ઉત્સવ કે બહુ તોફાન કરે ને, એટલો ગુસ્સો કરે. તારી સમજ છે એ છોકરાઓ સાથે રમે ખરો, પણ એ છોકરાઓ ગુસ્સો બહુ કરે. ત્યાં સમજ એટલે પછી કે મારે એને ખીજવાવું પડે. લોકો નહીં, એ તું ખોટું કરે. લોકો તું એક કામ કર, કોઈ જગ્યાએ સારી હોસ્ટેલ શોધીને એને હોસ્ટેલમાં તું મૂકી દે. એટલે એની મમ્મી જીવ ચાલે. એની મમ્મી લઈને બેઠી, એની મમ્મી સમજાવ્યું જો આ તારા છોકરાને તારે આગળ લાવવો હોય તો શું કરવાની જરૂર છે? આ વાતાવરણમાંથી એને બહાર કાઢ. તારો છોકરો આટલો હોશિયાર છે, 85-90% લાવે છે અને એની એટલી મુશ્કેલી છે. જો સમજો એ એટલો બધો હોશિયાર છે, પણ એની આજુબાજુ જે બાળકો છે ને એ એટલા હોશિયાર નહીં. એટલે શું થાય? પેલું કોમ્પિટેબલ એને કહેવામાં આવે, એને અનુરૂપ નહીં મળે. એટલે પેલું એનું ઈચ્છા પૂરી નહીં થાય અથવા એને લોકો સમજે નહીં બાળકો, એટલે એ બધી ગુસ્સો કરી નાખે. એટલે પેલા બાળકોને નુકસાન ને આને નુકસાન. જો સમજો, પેલા બિચારાને ભગવાને જેવી બુદ્ધિ આપી પણ પછી આ બધામાં પેલો રૂવાબ મારતો પડે. એટલે પેલા બાળકોની ગ્રોથ નહીં થાય, એ લોકોને વિકાસમાં શું છે બાધા ઉત્પન્ન થવાની અને આને મુશ્કેલી પડે. અને ગયા વર્ષે હોસ્ટેલમાં મૂક્યો. એટલે હોસ્ટેલમાં મૂકતા પહેલા એને પપ્પા એને બધી રીતે તૈયાર કરી દીધું કે જો હોસ્ટેલમાં આવું આવું બને, હોસ્ટેલમાં આવું હોય, આ પ્રકારથી રહેવાનું હોય, આ પ્રકારનું જમવાનું હોય, આમ બધી રીતે એને શું છે એને તૈયાર કરવા માંડે. પછી એને સ્કૂલમાં લઈ ગયા હતા, સ્કૂલ એને બતાવી, ચાલુ સ્કૂલ એને બતાવી, એને પણ ગમી ગઈ સ્કૂલ. પછી ત્યાં કરીને ઇન્ટરવ્યુ માટે લઈ ગયા અને પછી ત્યાં હોસ્ટેલમાં એને મૂક્યો. 1 મહિના સુધી એ લોકો સંપર્ક કરવા નહીં દે. જો આ સામાન્ય રીતે ત્યાં એ લોકો શું કરે, 1 મહિના સુધી તમારે શું છે કોઈ ફોન કરવાનો નહીં અને એ લોકોનો ફોન આવે અને એના પપ્પા એને બરાબર હોસ્ટેલમાં રહેતી વખતે શું શું હોય ને બધી એને પૂર્વ તૈયારી માનસિક રીતે એને તૈયાર કરી દીધો. 1 મહિનો એ ત્યાં રહ્યો, પછી ફોન મળવા ગયા. મમ્મી પપ્પા બંને શોકમાં ગયા. જો સમજ કઈ રીતે એ લોકોને કલ્પના પણ નહીં કે આ ઉત્સવ આટલો બધો બદલાઈ જશે 1 જ મહિનામાં. જો વિચાર અને એની વાત કરવાની પદ્ધતિ બધું જ એનું શું થઈ ગયું બદલાઈ ગયું. એમ નહીં પછી આ લોકો જયારે પાછા નીકળવાના તો એમ નહીં કે બોલો રડતો રડતો ગાડી સુધી જાય. જો વિચાર બાળક હા પપ્પા, હરિઓમ પપ્પા, પેલા કશો વાંધો નહીં આવ્યો, શોખ કોને લાગ્યો? બાળકમાંથી જ આવતું થઈ ગયું. જરૂર છે હમણાં 1 વર્ષ પૂરું છે ને, હવે એનું બીજું વર્ષ શરૂ છે. તો વેકેશનમાં આવેલો એટલે કોકની ઘરે ગયા હતા. પેલો છોકરો હતો ને એને પેલા મા બાપ વાત કરતા અમારે આ છોકરાને હોસ્ટેલમાં મૂકવો છે. એટલે આ પપ્પાએ ખાલી એટલું જ કીધું કે આ ઉત્સવને ગયા વર્ષે જ મૂક્યો. આટલું જ એક વાક્ય એ બોલ્યો, બાકીનું બધું ઉત્સવ જ સમજાયું. હોસ્ટેલમાં શું હોય, કેમ કરવા. અડધો કલાક સુધી એક જ વર્ષનો કેટલો ફરક પડ્યો.
કે આખું વાતાવરણ શું હોય, કેમ ભણવાનું હોય, શું થાય, બાળકો કેમ તોફાન કરે, બીજો કેમ, અડધો કલાકમાં એને આખું બધું સમજાવી દીધું. પેલા સામે વાળા આમ જોયા જ કરે એની સામે કે તારું છોકરું આટલું બધું જો સમજો. બાળકને આપણે શું કરવું પડે? વાતાવરણ આપવું પડે. આ મનને સંસ્કાર પાડવા. એ જ રીતે આપણું પણ છે. જો સમજો, બાળકને આપણું મન પણ બાળક જેવું જ છે. કેળવવું પડે. મને શું કરવું પડે? કેળવવું પડે. એને વાતાવરણ આપવું પડે. જો તમે એને વાતાવરણ આપો, આપોઆપ મન શું થવાનું? એની રીતે કામ કરવાનું. ભગવાને તો મનમાં અનેક શક્તિ આપેલી છે. આપણને એમ લાગે યાદ રહેતું નથી, આપણને એમ લાગે સમજાતું નથી, પણ મન તો શું છે? એની રીતે એની ક્ષમતા છે, પણ એને શાની જરૂર પડે છે? વાતાવરણની જરૂર પડે. જેવું તમે એને વાતાવરણ આપો એ પ્રકારનું મન બને. શરૂઆતમાં મેં તમને કહ્યું આપણે સંસ્કાર કેવા છે, આપણો ઉછેર કેવો છે, આપણું જ્ઞાન કેવું છે, આપણું ભણતર કેવું છે, આપણી સોબત કેવી છે. વિચાર, ભોગ સાધન સારામાં સારી રીતે પણ આપણે ભોગ કરવો હોય તો જરૂર શું છે? આપણું મન પ્રસન્ન હોય. જો એટલે હું કહેતી હોઉં મજાકમાં, પણ મજાક ને એ કઈ ગંભીર વસ્તુ હોય. વિચારજો, આનંદ સ્વરૂપ ભગવાને જો આ જગતની રચના કરી હોય, માટીમાંથી જો બનાવવામાં આવે તો એ ઘડો શાનો હોવાનો છે? ચાંદીમાંથી બનાવે તો શાનો હોવાનો? ચાંદીનો. તો આનંદ સ્વરૂપ પરમાત્મામાંથી જો આ જગતની ઉત્પત્તિ થઈ હોય તો આ જગત શું હોવું જોઈએ? પણ આપણને તો શું દેખાય છે? સવારે ઉઠે ત્યાંથી હુઈ છે ત્યાં સુધી શું દેખાય છે? તો આ જગતમાં દોષ છે કે આપણા મનમાં દોષ છે? આ સમજો, ભગવાને દુઃખી કરવા માટે આ જગત નથી બનાવ્યું. આનંદ સ્વરૂપ પરમાત્મા દુઃખ સ્વરૂપ જગત બનાવી શકે જ નહીં. જો આ સમજો, એટલા માટે વેદાંત એમ કહે છે કે આ જગત દુઃખનું કારણ છે જ નહીં. ભગવાને ગીતામાં પણ અર્જુનને શું કીધું? અશોચ્યાનંદ શોચસ્વ. જે શોક કરવા યોગ્ય નથી એને માટે અર્જુન તું શોક કરી રહ્યો છે. તારો શોક અસ્થાન છે. એને શું કહેવામાં આવે? અર્જુન, તારો શોક કેવો છે? અસ્થાન છે. શોક માટે કોઈ કારણ આ જગતમાં છે જ નહીં. જો સમજો, ભગવાનનું પહેલું વાક્ય છે ઉપદેશ કે અર્જુન, આ જગતમાં શોક માટે કોઈ સ્થાન નથી, કોઈ કારણ નથી. આ વિચાર કેમ ભગવાન આ કહી શકે છે? કારણ કે ભગવાને આપણને દુઃખી કરવા માટે આ જગત બનાવ્યું નથી. પણ આપણે એટલા કુશળ છીએ કે આનંદ સ્વરૂપ જગતમાં પણ શું છે? દુઃખી થતા રહીએ છીએ. આ વિચાર, આપણી પાસે દુઃખી થવાની કળા છે. આ ગીતા ને તત્વબોધ આપણે શું કહે છે? સુખી થવાની કળા. આપણે જાત જાતની પુસ્તકો નીકળે, સુખી થવાની ચાવી. અમારે સ્વામીજી એટલા માટે બહુ સુંદર કે કોઈ સમસ્યા છે જ નહીં. આ બધી સમસ્યા આપણે ઊભી કરેલી છે. યાદ અશોચ્યાનંદ શોચસ્વ પ્રજ્ઞાવાદંશ ભાષતે. પણ વાણી તો કેવી છે? પરોપદેશ પાંડિત્યમ. એને શું કહેવામાં આવે? બીજાને ઉપદેશ કરવામાં આવે, બીજાના ઘરના કામ બતાવવા ને ત્યારે આપણે બધા પંડિત બની ગયા. પણ આપણી સામે જયારે પ્રતિકૂળતા આવે ત્યારે આપણે શું છે? પેલા ઢીલા પાયજામાં જેવા થઈ છે. સમજો, ભગવાને આપણને આ સાધન શાના માટે? દુઃખી થવા માટે આપવું? આનંદ સ્વરૂપ પરમાત્માને જાણવા માટે. જો સમજો, આ સાધન જે ભગવાને આપ્યું, મનસા એવ ઇદમ આવતવ્યમ. મન દ્વારા એ પરમાનંદ સ્વરૂપ પરમાત્માને જાણવાનું જે સાધન છે, આ સાધનનો શ્રેષ્ઠ ઉપયોગ તો એ જ છે. સૂક્ષ્મ શરીર, મન, બુદ્ધિનો શ્રેષ્ઠ ઉપયોગ એ જ છે કે આપણે પરમાત્માને જાણીએ. પણ આપણને પરમાત્મા જોયું બાકી બધામાં જ ફરક પડતો.
ભગવાને જાય ને નહીં જાય ને તો ફરક ના પડે. પેલા વડાપાવ ખાધા કે નહીં ખાધા એ ફરક પડે. લગ્નમાં ગયા કે નહીં ગયા એ ફરક પડે. તમારા જીવનમાં કઈ વસ્તુ તમને ફરક પાડે, તમારા જીવનમાં કઈ વસ્તુ તમારા માટે મહત્વની છે. જો આ સાધન છે તેનો ઉપયોગ કરતા આપણે શીખવું પડે. એટલે ભગવાન શું કહે છે? અભ્યાસેન કૃત્વાંતેય વૈરાગ્યેન ચ ગૃહ્યતે. આ સાધનનો ઉપયોગ કરતા આપણે શીખીએ, કારણ કે એ સાધન છે અને સાધનનો ઉપયોગ કરનાર તમે આત્મ ચૈતન્ય. આગળ આપણે કાલે